જાફરાબાદના મિતિયાળા નજીક આવેલ આશ્રમ તપોવન ટેકરી ખાતે પરમ પૂજનીય શ્રી 1008 પૂજ્ય રાઘવદાસજી મહારાજની 14મી પુણ્યતિથિ ઉજવવામાં આવી। આ પ્રસંગે નવકાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 120 બોટલ બ્લડ ડોનેટ થયું હતું। આ ઉપરાંત અહીં અખંડ રામધૂનનું પણ ભવ્ય આયોજન કરાયું હતું। તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ખાતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ બાપુની તિથિના પ્રસાદનો લાભ લીધો હતો। અહીં દર વર્ષે બાપુની તિથિ ઉજવવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ 14મી પુણ્યતિથિ નિમિત્તે બાપુને 56 ભોગનો પ્રસાદ ધરાયો, તેમજ પાદુકા પૂજન મહાઆરતીનો ભક્તોએ લાભ લીધેલ, જેમાં જાફરાબાદ શહેરના લોકોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। પૂજ્ય તપસ્વી બાપુ દ્વારા શરૂ કરાયેલ ગરીબ ટ્રસ્ટ સેવા મંડળ દ્વારા દર વર્ષે અહીં તપસ્યા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા અથવા શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ પણ ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે। આ ઉપરાંત અહીં દર મહિને આંખના કેમ્પ પણ થાય છે। આ ઉપરાંત અનેક સેવકી પ્રવૃત્તિ અહીંયા તપોવન ટેકરી ખાતે કરવામાં આવી રહી છે। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।